ઓલ ઇન્ડિયા ટાઈમ। નમસ્કાર દર્શક મિત્રો, વાઘોડિયા તાલુકાના જરોદ ગામે વીજળીની સમસ્યાને લઈ 66 કેવી સબસ્ટેશન પર ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડતા આખરે મધ્ય ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી ઇજનેર કેડી પટેલ પોતાના સ્ટાફ સાથે આવી પહોંચતા જરોદ ગ્રામ પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉગ્ર રજૂઆતો કરી। વીજ કંપનીના ડેપ્યુટી ઇજનેરશ્રીઓએ સત્વરે ઉકેલ લાવવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો। રિપોર્ટ કિશન ટી રોહેડા, જરોદ। બોલ, મારું નામ ગૌરાંગ કુમાર મહેન્દ્રભાઈ ભટ્ટ છે। આ એકલું મારી સમસ્યા નથી, આખા ગામની સમસ્યા છે કે ભાઈ આ લાઇટની સમસ્યા વારંવાર અમે રજૂઆત કરી છે। 2023માં પણ કરી હતી, હવે 20 દિવસ પહેલાં પણ કરી છે। અને રહી વાત કે ગુરુવારે અમે આપણે ધારાસભ્યને મળવા ગયા હતા, તો ધારાસભ્ય એમને ત્યાં બોલાવીને પણ કીધું, કડક સૂચના આપી દીધી કે ભાઈ આ સમસ્યાને દૂર કરો। તો એમને 15 દિવસનો ટાઈમ માગ્યો હતો, આજે 20 દિવસ થઈ ગયા પણ હજુ એનું કોઈ નિરાકરણ લાવી શક્યા નથી। એક મિનિટ ઉભો રહે ગોપી એ સબ ડિવિઝન કચેરીની ફાઇલ માટે કોર્પોરેટ ઓફિસ કરીને હવે અમારી શું જરૂર છે? ધારાસભ્યની, જિલ્લા પંચાયતના સભ્યની, તાલુકા પંચાયત સભ્યની, સરપંચની, ગામ લોકોની શું જરૂર છે? કહો। એટલે કોર્પોરેટ ઓફિસમાં સંપર્ક કરવાનો રહે? અમારે કોઈ કરવાનું તો કોર્પોરેટ ઓફિસ આપણે એપ્રુવલ આવશે ને કે સબ ડિવિઝન અલગ બનાવવું આટલા વિસ્તાર પૂરતું એમ, એટલે અહીંથી આપવાનું બાકી છે। સતત ફોલોઅપ કરે જ છે એ આપણી માગણી હતી કે સબ ડિવિઝન અલગ બનાવવું એમ। આ તો શું સાહેબ, સબ ડિવિઝન કચેરી જરૂરતમાં થઈ જાય ને સાહેબ, તો તમને બી શાંતિ અને ગામ લોકોને બી શાંતિ ને આખા વિસ્તારને શાંતિ, બધું જ મળે ને સાહેબ। એ ના એવું ને, એ પછી આવે છે, એ પ્રશ્ન આવે છે એ જરોદ ગામની સમસ્યાના અર્થે આપ સાહેબ સમય ફાળવીને જરોદ ખાતે આવ્યા છો, તો એના માટે આપ સાહેબ શું નિરાકરણ લાવશો? તમારી ફરિયાદો મેં સાંભળી અને બધી નોંધી બી લીધી છે। હવે તમારી બે મુખ્ય જે ફરિયાદ છે કે લાઇટ વારંવાર જાય છે, તેમજ પૂરતા માણસો અહીંયા હોતા નથી કમ્પ્લેન અટેન્ડ કરવા માટે, એ બંને માંગણીઓ માટે હું મારી તરફથી જે બી પ્રયત્ન કરીને અને મારા સાહેબને ઉપર જાણ કરીને એનું જે કંઈ નિરાકરણ છે જેટલું જલ્દી બને એટલું જલ્દી લઈ આવવાની આ પૂરી કોશિશ કરીશ। હવે સાહેબ તમે એવું કહો કે તમે કયા સાહેબને કહેશો? પટેલિયા સાહેબને તો ગોપાલ પટેલિયા સાહેબને ઓલરેડી 20 દિવસ પહેલાં રજૂઆત કરેલી છે, તો હવે તમે કોને જાણ કરશો? એમને તો ખબર જ છે આ વસ્તુની કે ભાઈ જરોદમાં આ સમસ્યા છે, તો હવે તમે શું કરશો? નહીં, એમાં એમને ખબર છે એટલે જે છે એમાં હવે જે કામ કરવાનું મારા સાહેબ તો 20 દિવસ પહેલાં ના થયું, તમારા સાહેબને તમે એને જ જાણ કરીને શું કરશો? હવે તમે અમને અત્યારે જે નિરાકરણ આપવાનું છે આપો, બાકી તમે જો 24 કલાક અમને લાઇટ આપવા માટે બાધ્ય નથી થતા તો જરોદ ગામ લાઇટ બિલ નહીં ભરે સાહેબ। એને 24 કલાક લાઇટ આપવા માટેનું વાદ્ય છે નથી સાહેબ, તમે જોઈ લો છેલ્લા 3 મહિનાનો રેકોર્ડ કાઢો જેટલોનો, તમે અલગ અલગ બહાના બનાવો છો કે ભાઈ પેલા થાંભલામાં પેલું જવા નથી ગયું, તો મેન્ટેનન્સ કોણ કરશે સાહેબ? હું જાતે કરીશ, હું ગ્રાહક છું તો હું જાતે મેન્ટેનન્સ કરવા જઈશ, એ તમે કરશો ને સાહેબ? મેન્ટેનન્સ હા તો ભાઈ કેમ નથી થયું સાહેબ? હું એવું કહું છું કે છેલ્લા 3 મહિનાથી આ પ્રોબ્લેમ ચાલે છે અને જ્યારે અમે રજૂઆત કરીને ત્યાર પછી વધી ગયા પ્રોબ્લેમ, એનો મતલબ શું થયો સાહેબ? કાલની પરિસ્થિતિ કે જરોદ ગામની અંદર લાઇટો બંધ થઈ ગઈ, અમે જેટકોમાં ગયા,